હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। ટેકનિકલ કેડરમાં 1.5 વર્ષ બાદ મોટો નિર્ણય 98 કર્મચારીઓના બઢતી અને બદલીના ઓર્ડર જાહેર। ડેપ્યુટી જુનિયર ઇજનેર સહિત વિવિધ હોદ્દાઓનો સમાવેશ। ખાનગી શાળાઓ મારફતે સ્ટેશનરી વેચાણનો વેપાર। સુરતના સ્ટેશનરી વેપારીએ ઉઠાવ્યો અવાજ। વાલીઓને ચોક્કસ દુકાનેથી જ ખરીદી માટે દબાણ। સુરતની 5 યુવતીએ બનાવી લૂંટેરી દુલ્હન ગેંગ। નકલી માતા બહેનો બની ઓટો ચલાવનાર કાઝી પાસે યુવકના લાખમાં નિકાહ કરાવ્યા। રાત્રે જ દુલ્હન રફુ ચક્કર, તમામની ધરપકડ। વડોદરામાં પ્રેમ સંબંધને લઈ હત્યા। પુત્રએ માતાના પ્રેમી પર ચપ્પુના ઉપરા છપરી ઘા મારીને કરી હત્યા। પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપ્યો। અને 9 લાખની છેતરપિંડીનો આરોપી 9 વર્ષ બાદ ઝડપાયો। ભુજમાં ખોદકામ દરમિયાન મળેલું સોનું સસ્તામાં વેચવાનું કહી 1 કિલો પીળી ધાતુની બિસ્કીટ આપી પૈસા ખંખેરી ફરાર હતો। અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરત મહાનગરપાલિકામાં 1.5 વર્ષથી અટવાયેલા બઢતી અને બદલીના ઓર્ડરો અંતે જાહેર થતા ટેકનિકલ સ્ટાફમાં ખુશીની લહેર પ્રસરી છે। ડેપ્યુટી ઇજનેર, જુનિયર ઇજનેર, એસ્ટિમેટર, ઓવરસીયર સહિત વિવિધ હોદ્દાઓ પર કુલ 98 કર્મચારીઓના નવા ઓર્ડરો બહાર પાડવામાં આવ્યા છે। મહાનગરપાલિકા તરફથી સૂચના આપવામાં આવી છે કે હવે દર વર્ષની બઢતી પ્રક્રિયા સમયસર ચાલુ રાખવા પર ધ્યાન આપશે। સાથે જ અન્ય પેન્ડિંગ કેડરો માટે પણ સમીક્ષા હાથ ધરાશે। સુરત મહાનગરપાલિકા દ્વારા ટેકનિકલ વિભાગમાં 1.5 વર્ષ બાદ એક સાથે 98 કર્મચારીઓના બઢતી અને બદલીના ઓર્ડર જાહેર કરવામાં આવ્યા છે। આ નિર્ણય બાદ ટેકનિકલ કર્મચારીઓમાં ખુશીની લાગણી છવાઈ છે। ડેપ્યુટી ઇજનેર, જુનિયર ઇજનેર, ઓવરસીયર, એસ્ટિમેટર જેવા હોદ્દાઓ પર બઢતી અને આંતરિક બદલીના આદેશ મળ્યા છે। આ ઓર્ડર વર્ષ 2018 પછીનો સૌથી મોટો હોવાનું મનાય છે। ટેકનિકલ સ્ટાફ યુનિયન દ્વારા છેલ્લા કેટલાય મહિનાઓથી આ મુદ્દે રજૂઆતો કરવામાં આવી રહી હતી। કર્મચારીઓની સમસ્યાઓ અને રજૂઆતોને ધ્યાનમાં રાખીને ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચ દ્વારા આ મામલે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી। તેમની હકારાત્મક દ્રષ્ટિ અને અસરકારક સંકલનના પરિણામે આખરે આ મોટા સ્તરના બઢતી બદલાના ઓર્ડર બહાર પડ્યા છે। ટેકનિકલ યુનિયનના પ્રમુખે જણાવ્યું હતું કે બઢતીની રાહ જોઈ રહેલા ઘણા કર્મચારીઓ માટે આ દિવસ ખૂબ મહત્વનો છે। અમારું વર્ષો જૂનું માંગણું આજે સાકાર થયું છે। મુખ્ય મુદ્દાઓમાં કુલ 98 કર્મચારીઓના ઓર્ડર, 2018 પછીનો સૌથી મોટો ઓર્ડર, જુનિયરથી ડેપ્યુટી ઇજનેર સુધીના હોદ્દાઓનો સમાવેશ, ઘણા કર્મચારીઓને બઢતી, કેટલાકને આંતરિક બદલી અને યુનિયન દ્વારા અનેક વખત રજૂઆતો બાદ નિર્ણયનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ નિર્ણયના પગલે મહાનગરપાલિકામાં કાર્યક્ષમતા, જવાબદારી અને સ્ટાફ સંતુલન વધશે તેમ માનવામાં આવે છે। મહાનગરપાલિકા તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જણાવાયું કે આવનારા સમયમાં પેન્ડિંગ રહેલા અન્ય વિભાગોના ઓર્ડરો પણ તબક્કાવાર બહાર પાડવામાં આવશે। ટેકનિકલ કેડરના કર્મચારીઓ માટે આ નિર્ણય મરુભૂમિમાં વરસાદ સમાન સાબિત થયો છે। આથી હવે મહાનગરપાલિકા તંત્ર તરફથી નીતિગત ધોરણે નિયમિત પ્રમોશન પ્રક્રિયા અમલમાં મુકાય તેવી અપેક્ષા સેવાઈ રહી છે। શહેરની અનેક ખાનગી શાળાઓ પોતાની મનપસંદ દુકાનો કે શાળા સંચાલિત સ્ટોરમાંથી જ સ્ટેશનરી ખરીદવા વાલીઓને ફરજ પાડે છે। એવી ગંભીર ફરિયાદો સામે આવી રહી છે। ધ સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશન દ્વારા આ અંગે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે અને યોગ્ય તાત્કાલિક પગલાં લેવા માટે ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। શહેરની અનેક ખાનગી શાળાઓ દ્વારા સ્ટેશનરી સામાન ખરીદી માટે વાલીઓને ચોક્કસ દુકાનો અથવા શાળાની અંદર જ ઉભેલી સ્ટોર પરથી જ ખરીદી કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે। આ મુદ્દે ધ સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશને ખુલ્લેઆમ વાંધો ઉઠાવ્યો છે અને આ પ્રકારના વ્યવસાય સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે આક્રમક રવૈયો અપનાવ્યો છે। એવું જાણવા મળ્યું છે કે કેટલાક મોટા બ્રાન્ડ્સ દ્વારા શાળાની જરૂરિયાત મુજબ વસ્તુઓની MRP વધારીને આપવામાં આવે છે, જેથી વાલીઓને બજારની સરખામણીએ મોંઘી કિંમતે સ્ટેશનરી ખરીદવી પડે છે। આથી વાલીઓના ખિસ્સા પર પણ મોટી અસર થાય છે અને તેમને મનગમતી દુકાનથી ખરીદી કરવાની છૂટ મળતી નથી।
એસોસિએશનના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું કે શાળા એ શિક્ષણનું મંદિર છે, વેપાર કરવાનો મંચ નહીં. સ્કૂલો દ્વારા કરવામાં આવતો આ વ્યવસાય માત્ર નાણાકીય શોષણ નથી, પરંતુ શહેરના નાના સ્ટેશનરી વેપારીઓ માટે પણ જોખમરૂપ છે. શાળાઓ બુક લિસ્ટ ઓપન રાખે, વાલીઓને પોતાની પસંદગીની દુકાન પરથી ખરીદી કરવાની છૂટ મળે, સ્કૂલ દ્વારા ચાલતો સ્ટેશનરી વેપાર બંધ થાય અને નાના વેપારીઓને સ્થાનિક નુકસાનથી બચાવવા માટે પગલાં લેવાય તેવી મુખ્ય માંગણીઓ છે. કલેક્ટર કચેરી અમે આ જે સ્કૂલોમાં પુસ્તકો, નોટબુકો, સ્કૂલ બેગ અને જે સ્ટેશનરીની અન્ય વસ્તુઓનું વેચાણ થાય છે સ્કૂલમાંથી, યા તો એમના મળતિયા જે સ્ટેશનરીવાળા છે તેમને ત્યાંથી ફરજ પડાય છે વિદ્યાર્થીઓને કે ત્યાંથી ફરજિયાત સ્કૂલ બુકો લેવી, જેને લીધે થાય છે એવું કે નાના નાના વેપારીઓને પણ એ ધંધાની અસર થાય છે, પ્લસ વાલીઓ ઉપર પણ વધારાનો બોજ પડે છે, કારણ કે સ્કૂલમાંથી મળતું સ્ટેશનરીનું સાહિત્ય હંમેશા મોંઘું જ હોય છે, જે સામાન્ય દુકાનમાંથી કદાચ વાલી ખરીદે તો એને સસ્તું પડતું હોય છે, એટલે વાલીઓને પણ આ વધારાના ખર્ચનો બોજ લાગે છે. એમાં એસોસિએશને ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો સમગ્ર શહેરમાં આંદોલન શરૂ કરવામાં આવશે અને આ પ્રકારના શિક્ષણ સ્થાનો સામે વ્યાપારી સ્તરે વિરોધ નોંધવામાં આવશે. અત્યાર સુધી શિક્ષણ મંદિર ગણાતી શાળાઓમાં હવે વેપારિક પ્રવૃત્તિઓ શરૂ થવાના દાવાઓ સામે વાલીઓ અને વેપારીઓ બંનેમાં અશાંતિનો માહોલ છે. સરકારી તંત્ર હવે કેટલા ગંભીરતાથી આ મુદ્દાને લે છે અને શાળા સંચાલકો સામે કઈ કાર્યવાહી થાય છે આવનારા સમયમાં સ્પષ્ટ થશે. પરંતુ એક વાત તો ચોક્કસ છે, વાલીઓ અને સ્થાનિક વેપારીઓ હવે ગુમસુમ રહેવાના મૂડમાં નથી. સુરત શહેરમાં લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ અગાઉ હિન્દુ, ખાસ કરીને પટેલ સમાજમાં અવારનવાર સામે આવતા હતા, પરંતુ હવે આ પ્રકારની છેતરપિંડી મુસ્લિમ સમાજમાં પણ વ્યાપક બની રહી છે. અમદાવાદના એક યુવકને લગ્નની લાલચ આપી ફસાવી રૂપિયા પડાવવાના એક ચોંકાવનારા કિસ્સામાં અઠવા પોલીસે લૂંટેરી દુલ્હન અને તેની ગેંગના 5 સભ્યોને ઝડપી પાડ્યા છે. સુરતમાં લૂંટેરી દુલ્હનોનો આતંક યથાવત છે અને હવે તેનો ભોગ મુસ્લિમ સમાજના યુવકો પણ બની રહ્યા છે. અમદાવાદના વેશલપુરમાં રહેતા યોહાન ખાન પઠાણ નામના યુવક સાથે લગ્નની છેતરપિંડી કરીને 1 લાખ રૂપિયા પડાવવાના મામલે અઠવા પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલી 5 મહિલાઓની ગેંગને ઝડપી પાડી છે. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ થોડા દિવસો અગાઉ યોહાન ખાન પઠાણે અઠવા વિસ્તારમાં લગ્ન કર્યા હતા. લગ્નની રાત્રે જ દુલ્હન, તેની માતા અને એક એજન્ટ દ્વારા યોહાન પાસેથી 1 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. યોહાને પિતા ન હોવાનું કહી દુલ્હનની માતાને 1 લાખ રૂપિયા આપ્યા હતા. જોકે લગ્નના બીજા જ દિવસે દુલ્હન બહાનું કાઢી તેની માતા સાથે ભાગી ગઈ હતી. જ્યારે યોહાને પોતાની પત્ની સાથે રહેવા અને આપેલા 1 લાખ રૂપિયા પરત માંગ્યા ત્યારે તેને ફોન પર બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. બાદમાં તેમના ફોન નંબર પણ બ્લોક કરી દેવામાં આવ્યા હતા. આ ઘટના બાદ યોહાનના પરિવારજનો સુરત આવ્યા અને તપાસ કરતા જાણવા મળ્યું કે ઝરીના ખાતુન નામની મહિલા અને હિના ઉર્ફે નરગીસ બાનુ આ ષડયંત્રમાં સામેલ હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હિના એજન્ટ મારફતે કામ કરતી હતી. અમદાવાદના એક એજન્ટે હિનાનો સંપર્ક કરીને મુસ્કાન અને સાહિસ્તા બાનુ નામની 2 છોકરીઓ હોવાનું જણાવ્યું હતું. આ ગેંગે સના નામની યુવતીને દુલ્હન તરીકે તૈયાર કરી હતી. ઝરીના ખાતુન દુલ્હનની માતા બની હતી અને હિના બંને પક્ષો વચ્ચે વાતચીત કરાવનાર એજન્ટની ભૂમિકા ભજવતી હતી. આ 5 મળીને લગ્ન કરાવ્યા હતા, જેમાં સનાના માતા પિતાને જાણ પણ નહોતી. એક રિક્ષા ચાલકે આ નિકાહ કરાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. લગ્નના બીજા જ દિવસે દુલ્હન અને તેની માતા અમદાવાદ પરત ફર્યા હતા. જ્યારે યોહાને પોતાના પૈસા પરત માંગ્યા ત્યારે તેને ધમકીઓ આપવામાં આવી હતી. પોલીસે આ સમગ્ર મામલે ઝરીના ખાતુન, હિના ઉર્ફે નરગીસ બાનુ, સના, મુસ્કાન અને શાહિસ્તા બાનુ સહિત 5 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની कार्यवाही हाथ धरी है. सिटी के अठवा पुलिस स्टेशन विस्तार में अहमदाबाद के वेजलपुर में रहने वाले एक फरियादी योहान खान नौशाद खान पठान ने आके बताया कि कुछ दिन पहले उसने अठवा पुलिस स्टेशन की हद में रहने वाली एक लड़की से अठवा पुलिस स्टेशन विस्तार में शादी हुई. शादी होने के बाद में दुल्हन साथ में ससुराल अहमदाबाद चली गई और वहाँ रात को ही दुल्हन की माँ और जो एजेंट जिसने शादी करवाई थी वो और दुल्हन की 2 बहनें वो रात को 2 बजे वहाँ पे चली गई और 1 लाख रुपए उन लोगों से लिए और फिर दुल्हन को साथ लेके वो लोग वापस सूरत में अठवा में आ गए. और फिर फोन पे उन लोगों ने बात की तो इन लोगों के जो वर पक्ष है उनके नंबर उन्होंने ब्लॉक कर दिए और बाद में रेप के केस में फंसाने की उनको धमकी दी. तो अभी ये जो 5 आरोपी हैं, जरीना खातून जो दुल्हन की माँ बनी थी,
सना सलीम शमशेर पठान जो दुल्हन बनी थी, नरगिस बानो उर्फे हिना जो एजेंट का काम करती है, और मुस्कान और शाइस्ता बानो ये दोनों जो दुल्हन की बहन बनी थी शादी में, ये दुल्हन की फ्रेंड, ये जो लड़की है सना इसकी फ्रेंड है, बट इन्होंने शादी में कि हम इनकी सगी बहन है ऐसा इन्होंने रोल निभाया था। तो पांचों आरोपी जो है उनको अरेस्ट किया गया है। પોલીસના જણાવ્યા મુજબ 1 લાખ રૂપિયામાંથી દુલ્હનની મિત્રને સામાન્ય રકમ અને બાકીના પૈસા દુલ્હન અને એજન્ટને મળવાના હતા. ઝરીના ખાતુન પોતે મેરેજ બ્યુરો ચલાવતી હોવાનું જણાવી રહી છે અને તેણે અગાઉ પણ આ રીતે લગ્ન કરાવ્યા હોવાનું કબૂલ્યું છે. પોલીસ હાલ આ લગ્નમાં કાજી કોણ હતા અને નિકાહ કોણે પઢાવ્યા તેની વિગતો મેળવી રહી છે, જેથી આ ગેંગના સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરી શકાય. આ ઘટનાએ મુસ્લિમ સમાજમાં પણ આવી છેતરપિંડી પ્રત્યે જાગૃતિની જરૂરિયાત ઊભી કરી છે. સુરતના ગોળાદરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં માતાના પ્રેમી પર પુત્રએ ચપ્પુ વડે હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પુત્રને ઝડપીને હત્યાનો ગુનો નોંધ્યો છે. મરનાર રાજેન્દ્ર બંડુ ધરમ ગોળાદરા વિસ્તારમાં રહેતા હતા અને છેલ્લા 3 વર્ષથી યુવક વિશાલ ભણદેની માતા સાથે પ્રેમ સંબંધમાં હતા. યુવકના પિતાનું અવસાન થતાં રાજેન્દ્ર તેમના ઘરના અવારનવાર તેમના ઘરે જતા હતા. આ વાત સંતાન માટે અસહ્ય બની હતી. બુધવારે રાત્રે લગભગ 9:30 વાગ્યાના અરસામાં રાજેન્દ્ર ઘરમાં આવ્યા અને કીધું કે મારો મોબાઈલ કોણ લીધો, જેને લઈને ઘરમાં વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ ઝઘડો વધી ગયો અને વિશાલની માતાએ રાજેન્દ્રને ઘરમાંથી નીકળી જવા કહી દીધું હતું. રાજેન્દ્ર ત્યાંથી રિસાઈને નીકળી ગયો હતો, પરંતુ પુત્ર વિશાલના મનમાં આ બાબતે ગુસ્સો ઉકળતો રહ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે 23 વર્ષનો વિશાલ પ્રહલાદ ભણદે ગુસ્સામાં આવી ઘરેથી ચપ્પુ લઈને નીકળી પડ્યો હતો. લગભગ 10 વાગ્યાના અરસામાં ગોળાદરા વૃંદાવન સોસાયટી નજીક તેણે રાજેન્દ્રને અટકાવ્યા અને વિવાદ કર્યા પછી ચપ્પુના ઉપરા છાપરી ઘા મારી દીધા હતા. ગંભીર રીતે ઘાયલ રાજેન્દ્ર લોહી લુહાણ હાલતમાં નીચે પટકાયા હતા અને ઘટના સ્થળે આસપાસના રાહદારીઓએ તેમને તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હોસ્પિટલમાં લઈ જતા પહેલા જ રાજેન્દ્રનું મોત થયું હોવાનું ડોક્ટરોએ જાહેર કર્યું હતું. હત્યા બાદ ગોળાદરા પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી હતી અને પ્રાથમિક તપાસ બાદ આરોપી વિશાલ ભણદેને પકડી પાડ્યો હતો. આ ઘટનામાં હકીકત એ મુજબ હતી કે એક વ્યક્તિ જેનું નામ રાજેન્દ્ર ધરમ કરીને છે, એણે પોતે એને એક વ્યક્તિ સાથે લેડી સાથે સંબંધ હતા અને એ લેડીના છોકરા સાથે ત્યાં એનો ઝઘડો થયો હતો. જે લેડી હતા એના ઘરે રાજેન્દ્ર આવ્યો હતો, એણે ત્યાં ઝઘડો કર્યો હતો, મારો મોબાઈલ આપી દો, કોણે મારો મોબાઈલ લીધો છે, આ પ્રકારની વાતો કરીને એણે ત્યાં ઝઘડો કર્યો હતો. ત્યારબાદ એ ત્યાંથી જતો રહ્યો હતો. આ ઝઘડાની અદાવત રાખી અને જે લેડી છે એમના પુત્ર વિશાલ ભદાણે એણે ત્યાં થોડાક આગળ જઈ અને આને આડો આંતરી અને એને ચપ્પુનું ઘા મારી અને હત્યા નિપજાવી હતી. એને ગળામાં માર્યો હતો ઘા અને પેટના ભાગે ઘા માર્યા હતા. આ બનાવ અનુસંધાને પોલીસે હત્યાનો ગુનો નોંધી અને ખૂબ જ ઝડપથી જે મુખ્ય આરોપી છે વિશાલ ભદાણે એની ધરપકડ કરી છે. વિશાલ ભદાણે પોતે કોઈ અત્યારે ક્રિમિનલ બેકગ્રાઉન્ડ નથી ધરાવતો, તેમ છતાં અમે તપાસ કરી રહ્યા છીએ, અન્ય જગ્યાએ પણ તપાસ કરી રહ્યા છીએ અને અત્યારે ફર્ધર અમે પોલીસ કસ્ટડી પણ માંગીએ છીએ. એને જે આ ગુનામાં જે ચપ્પુ વાપર્યું હતું એની તપાસ કરવાની બાકી હોય, ફર્ધર પોલીસ કસ્ટડી પણ એની માગીશું. પોલીસ પૂછપરછમાં વિશાલે પોતાનો ગુનો કબૂલ્યો હતો અને કહ્યું કે માતાના પ્રેમી સાથે ચાલતા સંબંધો અને તાજેતરનો ઘરના વાતચીતનો ઝઘડો તેના ગુસ્સાનું કારણ બન્યા હતા. મરનારની માતા શકુંતલા દ્વારા ગોળાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે વિશાલ વિરુદ્ધ આઈપીસી કલમ 302 હત્યા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હવે હત્યામાં વપરાયેલા ચપ્પુ, બનાવ પહેલા પછીના સીસીટીવી ફૂટેજ અને મરનાર તથા આરોપીની કોલ રેકોર્ડની તપાસ કરી રહી છે. સાથે સાથે પરિવારના અન્ય સભ્યોના નિવેદન પણ લેવામાં આવી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે કેસ સંબંધિત તમામ પુરાવા જમા કરીને કાયદેસર કાર્યવાહી માટે આગળ વધશે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર.
કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત શહેરની કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 9 વર્ષ જૂના છેતરપિંડીના ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપીને આખરે ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો છે. આ કેસમાં આરોપીએ ભુજમાં મિત્રને ખોદકામ વખતે સોનું મળ્યું હોવાનું કહી એક નાગરિક પાસેથી 9 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી અને ત્યારબાદ નાસી ગયો હતો. ફરિયાદીને 1 કિલો જેટલી બનાવટી પીળી ધાતુની બિસ્કિટ આપી ફરાર થઈ ગયો હતો. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ગુપ્ત બાતમીના આધારે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બખતગઢ પોલીસ સ્ટેશન હદમાં આવેલા ચિકોડા ગામેથી વોન્ટેડ આરોપી ઢેડુ ઉર્ફે મહેશ હમરિયા તોમરને ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા 9 વર્ષથી ફરાર હતો. તેના નામે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં ફર્સ્ટ ગુનામાં વોન્ટેડ જણાતો હતો. તેના વિરુદ્ધ કોર્ટ દ્વારા CRPC કલમ 70 મુજબ વોરંટ પણ ઇસ્યુ થયેલો હતો. ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા મુજબ વર્ષ 2016માં સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા ધર્મેશભાઈ બાલુભાઈ રામાણી મજૂરીનો ધંધો કરતા હતા. તેમની સાથે કામ કરવા આવેલા મહેશ ઢેડુએ તેમને લલચાવી વાત કરી કે કચ્છના ભુજ વિસ્તારમાં ખોદકામ દરમિયાન તેના મિત્રને સોનું મળ્યું છે જે તે સસ્તામાં વેચવા ઈચ્છે છે. આવી લોભામણા વાતોથી મહેશ ઢેડુએ ફરિયાદી ધર્મેશભાઈ સાથે પોતાના સાગરીતોની ફોન પર વાત કરાવી અને ઓરિજિનલ સોનાનો નમૂનો આપી વિશ્વાસ જીત્યો. ત્યારબાદ તેણે વધુમાં 1 કિલો જેટલી બનાવટી પીળી ધાતુની બિસ્કિટ આપી અને તેના બદલામાં ફરિયાદી પાસેથી રૂપિયા 9 લાખ મેળવી લીધા હતા. ઘટનાના દિવસથી આરોપી નાસ્તો ફરતો હતો, પરંતુ સુરત ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ ગુપ્ત બાતમીના આધારે MPના અંધારકાસ ગામે જઈ તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપી મહેશ હમરિયા ત્યાં મજૂરીનું કામ કરી રહ્યો છે, જ્યાં તેને દબોચી લેવામાં આવ્યો હતો. હાલ આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે કાપોદ્રા પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો છે. આ કેસમાં આરોપી વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ વિશ્વાસઘાત, છેતરપિંડી તથા ષડયંત્રની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેની પાસેથી વધુ માહિતી મેળવવા પોલીસ હવે અન્ય સાગરીતો અંગે પણ તપાસ ચલાવી રહી છે. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતા એક મહિલાએ ઘરે દીકરાની નજર સામે એસિડ ગટગટાવી આપઘાત કર્યો હતો. વ્યાજખોરો દ્વારા ત્રાસ આપવામાં આવી રહ્યો હોવાની શક્યતા સેવવામાં આવી રહી છે. હાલ તો આ મામલે ઉધના પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાંથી સતત આપઘાતના સમાચાર સામે આવી રહ્યા છે. એવામાં સુરતમાંથી હોસ્પિટલના સફાઈ કર્મી દ્વારા આત્મહત્યા કરવાનો મામલો સામે આવી રહ્યો છે. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતી એક મહિલાએ દીકરાની નજર સામે જ એસિડ ગટગટાવી આપઘાત કર્યો છે. વ્યાજખોરો દ્વારા ત્રાસ આપવામાં આવી રહ્યો હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. હાલ તો ઉધના પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ઉધના વિસ્તારમાં આવેલા સુમન આવાસમાં 39 વર્ષીય હર્ષિતાબેન કિશનભાઈ સોલંકી પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પતિ અને એક દીકરો છે. હર્ષિતાબેન પાલિકાના 4થા વર્ગના સફાઈ કર્મચારી હતા. છેલ્લા 6 વર્ષથી સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. હાલ તેઓ સ્મીમેર હોસ્પિટલ ખાતે સફાઈ કર્મચારી તરીકે કામ કરતા હતા. હર્ષિતાબેન ગતરોજ સ્મીમેર હોસ્પિટલ ખાતે ફરજ પર આવ્યા હતા અને રાત્રે 8 વાગ્યા આસપાસ ઘરે પહોંચ્યા હતા. ક્યાંથી તેમને દીકરાને કોલ કર્યો હતો અને હું આજે કંઈક કરીશ તેવું કહ્યું હતું, જેથી તાત્કાલિક દીકરો ઘરે પહોંચ્યો હતો અને દીકરાની નજર સામે હર્ષિતાબેને એસિડ પી લીધું હતું, જેથી તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને તેમને સારવાર આપવામાં આવી રહી હતી. હર્ષિતાબેને મોડી રાત્રે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. હર્ષિતાબેને 4 થી 5 લાખ રૂપિયા ફાઇનાન્સરો પાસેથી લીધા હતા. આ વ્યાજખોરો તેમને માનસિક ત્રાસ આપતા હોવાની આશંકા છે. આ ત્રાસના પગલે હર્ષિતાબેને આપઘાતનું પગલું ભર્યું હોવાની શક્યતા છે. હાલ તો આ મામલે ઉધના પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતમાં એક સાથે 6 ડોક્ટરોએ રાજીનામું આપ્યું છે. મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરોએ રાજીનામા આપતા હડકંપ મચી જવા પામ્યું છે. ઓછા પગાર, અપૂરતા સાધનોથી કંટાળીને ડોક્ટરોએ રાજીનામા આપ્યા હોવાનું સામે આવ્યું છે. સ્મીમેર હોસ્પિટલ છોડી ડોક્ટરોની ખાનગી ક્ષેત્ર તરફ આગળ વધવાની ઈચ્છા દર્શાવી છે. 2 દિવસ અગાઉ પણ 6 ડોક્ટરોએ રાજીનામું આપ્યું હતું.
સ્મીમેર હોસ્પિટલમાં વધુ 6 ડોક્ટરોનું રાજીનામું, આરોગ્ય સેવાઓ પર સંકટ. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ડોક્ટરોના રાજીનામાનો સિલસિલો યથાવત રહ્યો છે. તાજેતરમાં વધુ 6 ડોક્ટરોએ એક સાથે રાજીનામું આપ્યું છે, જેની દરખાસ્ત શાસકો સમક્ષ મૂકવામાં આવી છે. આ પહેલા માત્ર 2 દિવસ અગાઉ પણ 6 ડોક્ટરોએ રાજીનામું આપ્યું હતું, જેની નોંધ સ્થાયી સમિતિ દ્વારા લેવામાં આવી હતી. ડોક્ટરો ઓછા પગાર, અપૂરતા સાધનો અને કામના અતિશય બોજને કારણે ખાનગી હોસ્પિટલોમાં વધુ આકર્ષક પગાર અને સુવિધાઓની લાલચે પલાયન કરી રહ્યા છે. આ સમસ્યા નવી નથી. ભૂતકાળમાં પણ અનેક ડોક્ટરોએ સ્મીમેર છોડીને ખાનગી ક્ષેત્ર તરફ વળાંક લીધો છે. આ પરિસ્થિતિની સીધી અસર હોસ્પિટલની આરોગ્ય સેવાઓ પર પડી રહી છે. દર્દીઓને લાંબો સમય રાહ જોવી પડે છે અને સારવારની ગુણવત્તા પણ ઘટી રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશાનું કેન્દ્ર ગણાતી સ્મીમેર હોસ્પિટલની વિશ્વસનીયતા પર આ સ્થિતિ પ્રશ્ન ચિહ્ન ઊભું કરી રહી છે. સ્મીમેર હોસ્પિટલ જે 750 બેડની સુવિધા ધરાવે છે અને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન છે, તે દરરોજ આશરે 3000 દર્દીઓને સેવા આપે છે. જોકે ડોક્ટરોની સતત ઘટતી સંખ્યા આ સેવાઓને વધુ ખરડાઈ રહી છે. આ મુદ્દે સુરત મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે, જેથી આરોગ્ય સેવાઓની ગુણવત્તા જળવાઈ રહે અને દર્દીઓને યોગ્ય સારવાર મળી શકે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં એક સાથે વધુ 6 ડોક્ટરોએ રાજીનામું આપ્યું છે. 2 દિવસ પહેલા પણ 6 ડોક્ટરોએ રાજીનામું આપ્યું હતું, જેની નોંધ સ્ટેન્ડિંગ કમિટીમાં સ્થાયી સમિતિએ લીધી હતી. ડોક્ટરો ખાનગી હોસ્પિટલોમાં વધુ આકર્ષક પગાર અને સુવિધાઓની લાલચે જોડાઈ રહ્યા છે. આ સમસ્યા નવી નથી. ભૂતકાળમાં પણ અનેક ડોક્ટરોએ સ્મીમેર છોડીને ખાનગી ક્ષેત્ર તરફ પલાયન કર્યું છે. સ્મીમેર હોસ્પિટલમાં ખૂબ જ મધ્યમ પરિવારના દર્દીઓની સારવાર થતી હોય છે. અત્યારે જે તબીબોનું રાજીનામા આપ્યા છે તે પોતાના અંગત કારણોસર 1 વર્ષની પહેલા અલગ અલગ સમય આપ્યા હતા. તેની પ્રોસેસના ભાગરૂપે અત્યારે સ્ટેન્ડિંગમાં આવ્યું છે. સ્ટેન્ડિંગમાં રાજીનામા સ્વીકાર કે નહીં સ્વીકાર સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી નક્કી કરશે. પણ અત્યારે સ્મીમેર હોસ્પિટલમાં કોઈ ડૉક્ટરની અછત નથી. દર્દીઓને તકલીફ પડે એવું કોઈ અત્યારે કારણ નથી. એટલે તમામ ડૉક્ટર અત્યારે ફરજમાં છે અને અત્યારે કોઈ દર્દીઓને પણ કંઈ પ્રોબ્લેમ પડે એવું કોઈ છે નહીં. એટલે તમામ આયોજન સ્મીમેર હોસ્પિટલમાં અમે કર્યું છે. એ પોતાના અંગત કારણોસર રાજીનામા આપ્યા છે. અલગ અલગ સમય 1 થી 1.5 વર્ષ કે 2 વર્ષની અંદર અલગ અલગ ડૉક્ટરે અલગ અલગ ટાઈમે રાજીનામા આપ્યા હતા. અત્યારે હાલની પરિસ્થિતિમાં કોઈ ફેકલ્ટીમાં ડૉક્ટરની અછત નથી. તમામ ફેકલ્ટીઓ અત્યારે કાર્યરત છે. અત્યારે કોઈ દર્દીને એક પણ પ્રકારની તકલીફ પડે એમ નથી. ઓછો પગાર, અપૂરતા સાધનો અને કામનું અતિશય બોજ આની પાછળના મુખ્ય કારણો હોવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ જણાવવામાં આવ્યું છે કે આ તમામ પરિસ્થિતિના કારણે દર્દીઓને લાંબો સમય રાહ જોવી પડે છે અને સારવારની ગુણવત્તા પણ ઘટી રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશાનું કેન્દ્ર ગણાતું સ્મીમેર હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ છે. સ્મીમેર હોસ્પિટલ આરોગ્ય સેવાઓની વિશ્વસનીયતા પર પ્રશ્ન ચિહ્ન ઊભું કરી રહ્યું છે. સ્મીમેરના વિવિધ વિભાગના વધુ 6 ડોક્ટરના રાજીનામાની દરખાસ્ત શાસકો સમક્ષ મૂકવામાં આવી છે. સચિન ખાતે આવેલા પલસાણા ટોલ નાકા પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. બાઇક પર સાથે ચા પીવા માટે નીકળેલા શાળા બનેવીને જીવલેણ અકસ્માત નડ્યો હતો. અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી અડફેટે લેતા બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને એક પછી એક બંનેના મોત નીપજ્યા હતા. એક જ પરિવારના 2 સભ્યોના મોત થવાથી ઘટનાને પગલે પરિવારમાં શોક ફેલાઈ ગયો છે. વિપિન અને વિજય બાઇક પર સાંજે ચા પીવા નીકળ્યા હતા, ત્યારે ભાટિયા ટોલ નાકા પાસે અચાનક બાઇકનો અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ તાત્કાલિક આસપાસના લોકો 108 એમ્બ્યુલન્સને કરી હતી. ગંભીર રીતે ઘાયલ બિપિનને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર પહેલા જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે વિજયનું મોત ઘટના સ્થળે જ થયું હતું. વિજય મહતો બિહારના પટના જિલ્લાના વતની હતા અને થોડા સમય અગાઉ જ મજૂરીના કામ માટે સુરત આવ્યા હતા. તેમની ઉંમર લગભગ 22 વર્ષ જેટલી હતી. બીજું યુવક બિપિન મહતો પણ મૂળ બિહારનો રહેવાસી હતો અને સુરતમાં કામકાજ માટે રહેતો હતો. બંને મિત્રો અને રૂમમેટ તરીકે સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહેતા હતા. ઘટનાની જાણ થતાં સચિન જીઆઈડીસી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલાની વિગતવાર તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે સીસીટીવી ફૂટેજ તથા આસપાસના લોકોના નિવેદનો એકત્ર કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે.
વિપિન અને વિજયના નિધનના સમાચાર સાંભળતા જ તેમના પરિવારજનો બિહારમાંથી સંપર્કમાં આવ્યા છે અને મૃતદેહોને ગામ લઈ જવાની તૈયારી ચાલી રહી છે. घटना बना था यही, हम 4 लोग थे, 2 बाइक से थे, जा रहे थे चाय पीने के लिए. मैं आगे निकल गया, ये दोनों पीछे ही रुक गए. मैं जाकर 10 मिनट आगे जाकर रुका, कम से कम 15-16 बार कॉल लगाया. उसके बाद 15-16 बार के बाद कॉल रिसीव किया गया. अगले दूसरे आदमी उठाए, दूसरे आदमी बोले भाई, वो पूछे आप लोग के कौन है, सगे वाले हैं? मैं बोला हाँ मेरे के सगे वाले हैं. यही पूछे, मैं पहुंचा, गाड़ी रिटर्न करके देखा तो एक की वहीं मौत हो गया, और एक को मैं हॉस्पिटल में लाते लाते अंदर गया. डॉक्टर आया, थोड़ा अपना जो भी करना था डॉक्टर लोग किया. उसके बाद मेरे को पर्ची ला कर दिया, बोला भाई ये अब नहीं रहा. हम लोग 4 लोग थे, 2 बाइक से, 2 लोग एक पे सवार. हम लोग जा रहे थे चाय पीने के लिए टोल प्लाजा के आगे, अमूल के डेयरी के पास. वहाँ पे पता चला कि वो लोग पीछे रह गए, हम लोग आगे निकल गए. और फिर हमने आगे चल के हमने 10-15 मिनट बाद फ़ोन किया. तो 10-15 बार फ़ोन करने के बाद भी कोई रिसीव नहीं किया. रिसीव करने के बाद कोई टोल प्लाजा वाला रिसीव किया, फिर उसने बोला कि हाँ आपके जो भी हैं ये इनका एक्सीडेंट हो गया है. तो हम वहाँ पहुँचे तो एक का तो ऑन द स्पॉट डेथ हो गया था, बाकी दूसरे को एम्बुलेंस में लेके गए थे. સ્થાનિક બિહારી સમાજ અને માત્ર વર્તુળમાં ભારે શોકનું વાતાવરણ છવાયું છે. બંને યુવાનોએ પોતાના પરિવારો માટે ઉપજી રહેલી આશાઓને અજવાળવા સુરત આવવાનું નક્કી કર્યું, પણ અનપેક્ષિત રીતે જીવ ગુમાવવો પડ્યો. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સુમુલ ડેરીના ચેરમેન માનસી પટેલને પ્રતિષ્ઠિત સહકાર રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઇફકો દ્વારા તેમને 11 લાખનો નકદ પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે. સુમુલના ચેરમેન માનસિંહ પટેલને સહકાર રત્ન એવોર્ડ એનાયત કરાયો હતો. નવી દિલ્હી ભારત મંડપમ ખાતે આયોજિત સમારોહમાં ઇફકો દ્વારા એવોર્ડ એનાયત કરાયો હતો. રૂપિયા 11 લાખનો નકદ પુરસ્કાર પણ એનાયત થયો હતો. માનસિંહ પટેલ સુમુલ ડેરી, મહુવા શુગર ફેક્ટરી અને વ્યારા શુગર ફેક્ટરીના પ્રમુખ તથા અનેક સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. મહુવા તાલુકાના વાંસકુઈ જેવા નાના ગામમાંથી આવતા ખેડૂત છે માનસિંહ પટેલ. પશુપાલક અને આદિવાસી સહકારી આગેવાન માનસિંહ પટેલને સહકાર રત્ન એવોર્ડ અપાયો. દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકો દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો હતો. સર્વોચ્ચ સન્માન ઇફકો સહકાર રત્ન એવોર્ડ અને રૂપિયા 11 લાખનો નકદ પુરસ્કાર ઇફકો તરફથી અપાયો હતો. આ એવોર્ડ નવી દિલ્હી ભારત મંડપમ ખાતે તારીખ 29 મેના રોજ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેઓને ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી સહિત સમગ્ર ગુજરાત અને સુરત તથા તાપી જિલ્લાના અને મહુવા તાલુકાના રાજકીય સહકારી સામાજિક આગેવાનો, ખેડૂતો, દૂધ મંડળીના સભાસદોએ અભિનંદનની વર્ષા કરી. માનસિંહ પટેલે સુરત અને તાપી જિલ્લામાં સહકારી ક્ષેત્રે 40 વર્ષ જેટલા લાંબા ગાળા દરમિયાન સેવા આપી હતી. તેમના અમૂલ્ય સેવાનું ઋણ ચૂકવવા સહકારી સુરત અને તાપી જિલ્લાના આગેવાનો, દૂધ મંડળીના હોદ્દેદારો, શુગર ફેક્ટરીના સભાસદો અને અન્ય સહકારી મંડળીના હોદ્દેદારો દ્વારા તેઓના સન્માન સમારંભની તૈયારીઓ કરવામાં આવી હતી. સુમુલ ડેરીની આર્થિક પ્રગતિમાં તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.